નમસ્કાર. ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે તો આપણે સૌ સાંભળતા હોઈએ છીએ, બરાબર ને? પણ ઘણીવાર એવું બને છે કે આટલી બધી યોજનાઓ હોય કે કોના માટે કઈ છે એ સમજવું જ થોડું અઘરું પડી જાય છે. તો ચાલો આજે આપણે આ જ ગૂંચવાડાને દૂર કરીએ અને આ બધી યોજનાઓને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે આ યોજનાઓ ખરેખર છે કોના માટે? એનાથી શું ફાયદો થાય? લોકોના જીવનમાં સાચે જ કોઈ બદલાવ આવે છે ખરો? બસ આજે આપણે આ બધા જ સવાલોના જવાબ શોધવાના છીએ. ચાલો ઊંડાણમાં ઉતરીએ અને આ યોજનાઓનું સાચું મહત્વ સમજીએ. ચાલો શરૂઆત કરીએ સમાજના એક ખૂબ જ મહત્વના અંગથી, મહિલાઓ અને દીકરીઓ. જોઈએ કે ખાસ એમના સશક્તિકરણ માટે કઈ કઈ યોજનાઓ કામ કરી રહી છે. આમાં પહેલી છે લખપતિ દીદી યોજના, જે 2023માં શરૂ થઈ. અને જુઓ, આ યોજનાનું નામ જ બધું કહી દે છે. એનું મુખ્ય હેતુ એક જ છે, મહિલાઓને આર્થિક રીતે એટલી સક્ષમ બનાવવી કે એ પોતાના પગ પર ઊભી રહી શકે. આ માટે અમને જરૂરી સ્કિલ ટ્રેનિંગ અને પૈસાની મદદ બધું જ આપવામાં આવે છે. અને આમાં જે સૌથી મોટી અને કામની વાત છે ને, એ છે પૈસાની મદદ. મતલબ કે જો કોઈ મહિલા પોતાનો કોઈ ધંધો શરૂ કરવા માંગતી હોય તો એને 5 લાખ રૂપિયા સુધીની લોન મળે છે, અને એ પણ વ્યાજ વગર. વિચારો, આનાથી મોટો સપોર્ટ બીજો શું હોઈ શકે? હવે એક એવી યોજનાની વાત કરીએ જે ટેકનોલોજી અને મહિલા સશક્તિકરણને જોડે છે. નમો ડ્રોન દીદી યોજના. આ તો ખેતીમાં જાણે ક્રાંતિ જેવી વાત છે. ગામડાની મહિલાઓ હવે ડ્રોન પાયલટ બની રહી છે. એમને પહેલાં ટ્રેનિંગ આપવામાં આવે છે અને પછી ડ્રોન ખરીદવા માટે સરકાર 80% જેટલી મોટી સબસિડી પણ આપે છે. આનાથી રોજગારીની એકદમ નવી જ તકો ઊભી થઈ રહી છે. દીકરીઓ માટે તો સરકારની ઘણી યોજનાઓ છે, જેમ કે વહાલી દીકરી યોજના, જેમાં અત્યાર સુધીમાં હજારો કરોડ રૂપિયા મંજૂર થયા છે. પછી કુંવરબાઈનું મામેરું યોજના છે, જે લગ્નના ખર્ચમાં મદદ કરે છે. અને 2024થી નમો લક્ષ્મી યોજના પણ શરૂ થઈ છે, જે ધોરણ 9થી 12માં ભણતી દીકરીઓને સીધી 50,000 રૂપિયાની સહાય આપે છે. આદિવાસી દીકરીઓ ભણવા જઈ શકે એ માટે સાયકલ આપતી વિદ્યા સાધના યોજના પણ છે. મતલબ દીકરીનો જન્મથી લઈને ભણતર સુધી દરેક તબક્કે સરકાર મદદ માટે ઊભી છે. સારું, તો મહિલાઓ અને દીકરીઓની વાત તો થઈ. હવે આપણે એ લોકોની વાત કરીએ જેમના હાથમાં હુન્નર છે, એટલે કે આપણા કારીગરો અને નાના વેપારીઓ. ચાલો જોઈએ એમના માટે સરકાર શું કરી રહી છે. અહીં મુખ્યત્વે 2 યોજનાઓ છે જે સમજવા જેવી છે. પહેલી છે માનવ કલ્યાણ યોજના. આમાં સરકાર કારીગરોને સીધા પૈસા નથી આપતી, પણ એમના કામ માટે જે ઓજારો જોઈએ ને એની ટૂલકિટ આપે છે, અને એ પણ ઈ-વાઉચરથી. મતલબ કે એ વાઉચરથી એમને જોઈતા સાધનો મળી જાય. અને બીજી છે શ્રી વાજપેયી બેન્કેબલ યોજના. આ યોજના એવા લોકો માટે છે જેમને પોતાનો ધંધો મોટો કરવો છે. એમાં 25 લાખ રૂપિયા સુધીની લોન અને એના પર સારી એવી સબસિડી પણ મળે છે. એક યોજના ઓજારો આપે છે તો બીજી ધંધા માટે મૂડી. ચાલો હવે આપણે ગુજરાતના અર્થતંત્રના પાયા તરફ જઈએ, એટલે કે ખેતી અને ગામડા. જોઈએ કે કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે કઈ પહેલ કરવામાં આવી રહી છે. અહીં સૌથી પહેલા વાત આવે છે પીએમ કુસુમ યોજનાની. જો ખેડૂતો માટે વીજળી એ બહુ મોટો ખર્ચ છે અને ક્યારેક સમયસર મળતી પણ નથી. આ યોજના એનો ઉકેલ લાવે છે. સરકાર ખેડૂતોને ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે મદદ કરે છે. આનાથી 2 ફાયદા થાય: વીજળીનું બિલ 0 અને પર્યાવરણને પણ ફાયદો. એટલે કે ખેડૂત ઉર્જા માટે આત્મનિર્ભર બને. અને આ કંઈ ખાલી વાતો નથી, આંકડા પણ એ જ કહે છે. ગુજરાતમાં 7,700થી પણ વધુ ખેડૂતોએ સોલાર પંપ અપનાવી લીધા છે. અને આ માટે સરકારે 218 કરોડ રૂપિયાથી પણ વધુની સબસિડી આપી છે. આ બતાવે છે કે યોજના ખરેખર જમીન પર કામ કરી રહી છે. હવે વાત કરીએ ડિજિટલ ઇન્ડિયાની, પણ ગામડાના સ્તરે. ગામડાઓમાં જે સહકારી મંડળીઓ હોય છે, જે ખેડૂતોને લોન આપે છે, એ બધી હવે કોમ્પ્યુટરાઇઝ્ડ થઈ રહી છે. આનો સીધો ફાયદો એ છે કે બધો જ વહીવટ પારદર્શક બનશે. હિસાબ કિતાબમાં ગડબડ નહીં થાય અને બધું કામ ફટાફટ થશે. અને આ બધું કરવા માટે પૈસા તો જોઈએ ને, તો સરકાર દરેક મંડળીને કોમ્પ્યુટર અને બીજા સાધનો વસાવવા માટે 4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપી રહી છે. સારું, ખેતી અને ઉદ્યોગની વાત તો થઈ, પણ કોઈ પણ સમાજ માટે સૌથી પાયાની જરૂરિયાત શું? શિક્ષણ અને આરોગ્ય, બરાબર ને? તો ચાલો હવે એ ક્ષેત્રોની યોજનાઓ પર એક નજર કરીએ. અહીં આવે છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના.
આ યોજના એવા હોશિયાર વિદ્યાર્થીઓ માટે છે જેમના પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી નથી. ઘણીવાર એવું બને છે કે પૈસાના અભાવે હોશિયાર વિદ્યાર્થીઓ પણ આગળ ભણી નથી શકતા. બસ આ યોજનાએ સુનિશ્ચિત કરે છે કે આવું ન થાય અને એમને ઉચ્ચ અભ્યાસ માટે સરકાર તરફથી આર્થિક મદદ મળે. બિલકુલ સાચી વાત. ભવિષ્ય માટે સારા અવસર તો જોઈએ જ, પણ એ અવસરનો લાભ લેવા માટે સારી તબિયત પણ તો હોવી જોઈએ ને. પાયો જ મજબૂત ન હોય તો ઇમારત ક્યાંથી બને? તો ચાલો હવે આરોગ્ય સુરક્ષાની વાત કરીએ. અને આરોગ્યની વાત આવે એટલે મા યોજનાનું નામ સૌથી પહેલાં આવે. આ યોજનાની સફળ જોવા જેવી છે. 2012માં જ્યારે શરૂ થઈ ત્યારે એક ગરીબ પરિવારો માટે હતી, પણ આજે એનો વ્યાપ વધી ગયો છે. હવે તો જે પરિવારની વાર્ષિક આવક 4 લાખ રૂપિયા સુધીની છે એ પણ આનો લાભ લઈ શકે છે. અને લાભ પણ નાનો સૂનો નહીં. દર વર્ષે પરિવાર દીઠ 5 લાખ સુધીની કેશલેસ સારવાર. તો આપણે મુખ્ય ક્ષેત્રોની યોજનાઓ તો જોઈ લીધી, પણ કેટલીક યોજનાઓ એવી છે જે થોડી હટકે છે, એકદમ યુનિક. ચાલો છેલ્લે એવી જ કેટલીક ખાસ પહેલ પર નજર નાખીએ અને પછી બધી વાતને સમેટી લઈએ. આ એક એવી યોજના છે જે ખરેખર દિલને સ્પર્શી જાય. પાલક માતા-પિતા યોજના. જે બાળકો અનાથ થઈ ગયા છે એમને કોઈ સંસ્થામાં નહીં પણ પોતાના જ કોઈ સંબંધીના ઘરમાં પારિવારિક માહોલમાં ઉછેર મળે એ આ યોજનાનો હેતુ છે. અને જે સંબંધીઓ આ જવાબદારી ઉપાડે છે એમને સરકાર દર મહિને 3000 રૂપિયાની મદદ કરે છે, જેથી બાળકનો ઉછેર સારી રીતે થઈ શકે. અને હવે વાત કરીએ એ લોકોની જેમને ફરવાનો શોખ છે. જીએસઆરટીસીની આ યોજનાનું નામ જ કેટલું મસ્ત છે, મન ફાવે ત્યાં ફરો. આમાં તમે એકદમ નજીવા દરે 4 દિવસ કે 7 દિવસનો પાસ લઈ શકો છો અને પછી બસમાં બેસીને આખું ગુજરાત ફરી શકો છો. લોકલ બસથી લઈને વોલ્વો સુધી બધા વિકલ્પો છે. તો આજે આપણે મહિલાઓ, ખેડૂતો, કારીગરોથી લઈને વિદ્યાર્થીઓ અને બાળકો સુધી લગભગ દરેક માટેની યોજનાઓ પર નજર કરી. આ બધી યોજનાઓ અલગ અલગ છે, પણ એનો હેતુ ક્યાંક ને ક્યાંક એક જ છે: લોકોના જીવનને વધુ સારું બનાવવું. તો હવે સવાલ એ થાય છે કે જ્યારે આ બધી પહેલ એક સાથે જમીન પર ઉતરશે તો એની સામૂહિક અસર કેવી હશે? આવનારા વર્ષોમાં આ બધું મળીને ગુજરાતના નાગરિકોના ભવિષ્યને કેવો આકાર આપશે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.